આ શાસન એટલું તો ઉચ્ચ કક્ષાનું છે કે આ શાસનની એક સામાન્ય આજ્ઞા, આ શાસનનું એક સામાન્ય વચન એ પણ પોતાની અંદર બહુ ઊંડા મર્મો લઈને બેઠું હોય છે. એક નાનકડી વાત આના ઉદાહરણ રૂપે પ્રસ્તુત કરું. સાધુ રાત્રે ઉઠી જાય, લઘુશંકા વગેરે માટે કોઈ પણ કારણસર એની ઊંઘ ઉડી જાય. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે ઉઠીને એને પહેલો વિચાર કયો કરવાનો? તો વિચાર એને એ કરવાનો છે કે અત્યારે હું ક્યાં છું અને ગઈ ક્ષણ સુધી ક્યાં હતો, આ એનો વિચાર હોય. હવે નક્કી જ છે કે આપણે કોઈક ઉપાશ્રયમાં હોઈશું, કોઈક વસ્તીમાં હોઈશું, કોઈ ચોક્કસ કાળ, ચોક્કસ દેશ એની વચ્ચે હશું. આ વિચાર શેના માટે? ભગવંતો ફરમાવે છે કે જાગ્યા પછીની સૃષ્ટિ અને જાગ્યા પહેલાની જે સ્વપ્ન સૃષ્ટિ, આ બંનેની તુલના તમારે કરવી પડશે. એક સૃષ્ટિ એવી છે કે જે સૃષ્ટિને તમે સાચી ગણીને ચાલો છો, એક સૃષ્ટિ એવી છે કે જેને તમે સ્વપ્ન ગણો છો. પણ બંને સૃષ્ટિમાં વાસ્તવિક તફાવત કયો છે? સ્વપ્ન સૃષ્ટિ એ જો વાસ્તવિક નથી તો જાગ્યા પછીની સૃષ્ટિ એ વાસ્તવિક છે એવું તમને લાગે છે? નરસિંહ મહેતા એને તો બહુ સરસ કીધું કે જાગીને જો તો જગત દિશે નહીં અને ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ વાક્ય આપણા મગજમાં સીધી રીતે નહીં ઉતરે, પણ માણસ જ્યારે જાગી જાય છે, જાગવું એ માત્ર આંખ ખોલવી નહીં, બધી રીતે જાગવું, ત્યારે એને સમજાઈ જાય છે કે જે જગત સાથે હું કામ પાડી રહ્યો છું એ જગત એ વાસ્તવિકતામાં અસ્તિત્વ જ નથી, એનું મારું માની લીધેલું છે. આખું જગત છે, માણસ છે, વસ્તુઓ છે, પણ એ માણસને વસ્તુઓ આગળ આપણે જે ટેક્સ લગાડેલા છે જાત જાતના, સારું ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ, મારું પારકું, આ બધા જ જે ટેક્સ છે, ઊંચું નીચું, બધું જ, આ બધું જ આખરે મારી કલ્પનાઓ છે. આ સૃષ્ટિમાં 5% વાસ્તવિકતા છે, 95% મારી કલ્પનાઓ છે. અને ઉઠ્યા પછી પહેલો અહોભાવ અનુભવવાનો છે કે ગઈ ક્ષણ સુધી જે ઊંઘમાં હતો, ચોક્કસ બનવા યોગ્ય હતો કે કદાચ એ ઊંઘમાંથી હું બહાર નીકળું જ નહીં. મને હાર્ટ અચાનક ચાલતું બંધ પડી જાય અને માથે ઓઢેલી ચાદર એ જ મારું કફન બની જાય એવી પૂરી શક્યતા હતી. નવું કફન પણ શોધવા ન જવું પડે, ઓઢેલી ચાદર જ કફન બની જાય અને જીવતો ઉઠ્યો. પૂરી શક્યતા હતી કે રાત્રે એવી કોઈ ઘટના બને કે જે ઘટના મને નવી સવાર જોવા જ ના દે, અને ઉઠ્યો. આ જે અહોભાવ છે, વિસ્મય છે, એ વિસ્મય આપણી સવારને, આપણા આખા દિવસને પ્રફુલ્લિત બનાવે છે. આજનો જૈન વિસ્મય ચૂકી ગયો છે, એને અહોભાવ નથી. અહીં તો એક સાધુની જિંદગીમાં પણ પૂછવામાં આવે, સાહેબ કેવું ચાલે છે? બસ એઝ યુઝ્યુઅલ, રાબેતા મુજબ ચાલે છે. આ રાબેતા મુજબ આ શબ્દ બહુ ખરાબ છે. તમે ઘરેડનો ભાગ બની ગયા છો, અને ઘરેડ એ ક્યારેય તમને અંદરથી પ્રફુલ્લિત નથી રહેવા દેતી. ઘરેડનો મતલબ છે એક આદત કે રૂટીન. બસ તમે કન્ટિન્યુ કરતા જ જાઓ છો. પરિણામ એ આવે છે કે પ્રફુલ્લિતતા નથી બચતી. એક સમય હતો, સાધુ બધું જ છોડીને ઊભો હતો, અનાથી મુનિ, પણ ચહેરા પર જે પ્રસન્નતા શયકને થયું કે આ ક્યાંથી, આ પ્રસન્નતા ક્યાંથી? એનો જવાબ શોધવા ઊભો રહ્યો, અને જવાબે એને સમ્યક્ત્વ પમાડ્યું, જવાબે એને તીર્થંકર નામ કર્મની દિશા દોરી. આજની પ્રફુલ્લિતતા, પ્રસન્નતા જતી રહી છે, કેમ કે વિસ્મય જતો રહ્યો, અહોભાવ જતો રહ્યો. દરેક ક્ષણ તમારી આગળ કંઈક નવું લઈને આવી રહી છે, જો તમે ઓળખી શકો તો. દરેક ક્ષણ તમારી આગળ કંઈક નવું સૌંદર્ય ખીલવી રહી છે, જો તમે પરખી શકો તો. દરેક ક્ષણ તમારી આગળ નવું સંગીત વગાડી રહી છે, જો તમે સાંભળી શકો તો. દરેક ક્ષણ તમારી અંદર નવા દર્શન કરાવી રહી છે,
તો જોઈ શકો છો. પણ આપણે છીએ કે એક બાજુ માનસિક તણાવ ભૂતકાળની સ્મૃતિઓનો અને બીજી બાજુ ભવિષ્યની જાત જાતની ચિંતાઓ, બંનેની વચ્ચે વર્તમાન ક્ષણ એને સંપૂર્ણ ખલાસ કરી દઈએ છીએ. આ ક્ષણ તમારા માટે સૌથી સુખની ક્ષણ છે. તમે ભૂલી જાઓ કે તમારો કોઈ ભૂતકાળ છે, તમે ભૂલી જાઓ કે તમારો કોઈ ભવિષ્યકાળ છે, તો આ ક્ષણે તમને કયું દુઃખ છે? આ ક્ષણે તમારી ક્ષણ એ સંપૂર્ણપણે સત્યની ક્ષણ છે, કલ્યાણની ક્ષણ છે, સૌંદર્યની ક્ષણ છે, મજાની ક્ષણ છે. પણ આપણે આ બધું જ દબાવતા રહ્યા. આજના જૈન પાસે સંવેદનશીલ હૃદય નથી રહ્યું. માણસ ધર્મ કરતા કરતા કદાચ વધારે કઠોર બની ગયો છે. સંવેદનશીલતા હણાઈ ગઈ છે. મારા ગુરુ ભગવાન પાસે એક શ્રાવક આવ્યા હતા. આવીને વિનંતી કરી કે સાહેબ લોજ કરાવો છે, તો ગૃહસ્થથી લોજ કરાય કે ન કરાવાય? ગુરુ ભગવંતે કીધું કે બને ત્યાં સુધી ગૃહસ્થે લોજ નહીં કરાવવો. આવું મારું વિધાન, ભલામણ. ગૃહસ્થે પૂછ્યું કે શા માટે? કારણ કે લોજ કરવાનું તો એક વ્યાપક ચાલે છે, શા માટે? ગુરુ ભગવંતે કહ્યું કે તું જિંદગીનો પહેલો લોજ કરાવવા આવ્યો છે. અત્યાર સુધી શું થતું હતું કે ક્યાંક તને સાંભળવા મળ્યું કે નાના નાના બાળમુનિઓએ લોજ કરાવ્યો અને તારી અંદરથી એક અનુમોદનાની લહેર ઉઠી હતી કે આ આટલા નાના સાધુ આવે તો લોજ કરાવે. ક્યાંક તને સાંભળવા મળ્યું કે 70 વર્ષના કોઈક મહાત્મા શરીર થાક્યું છે અને છતાંય મક્કમતાથી બેઠા અને લોજ કરાવ્યો. ક્યાંક તને સાંભળવા મળ્યું કે કોઈક મહાત્મા એ પલાઠી મારીને બેસે છે અને આખો લોજ પૂરો થાય ત્યાં સુધી પગનું તળિયું અંગૂઠો હલાવતા નથી. દરેક જગ્યાએ તારી અનુમોદના પહોંચતી હતી અને આ અનુમોદનાના પરિણામે તું તારી મોક્ષની યાત્રાને ખૂબ આગળ વધારી શકતો હતો. એક વખત લોજ કરાવીશ ને પછી ક્યાંય સાંભળીશ કે આને લોજ કરાયો, તને પહેલો વિચાર એ આવશે આપણે પણ કરાયો. જે આરાધના તું કરી લઈશ એ આરાધનાની અનુમોદનામાંથી ચૂકી જઈશ. જો તારી અંદર એ અહોભાવ ટકી રહેતો હોય, જે લોજ કરાયા પહેલાનો હતો, એ બાળમુનિઓ માટેનો, એ વૃદ્ધ મહાત્મા માટેનો, એ મક્કમ મહાત્માઓ માટેનો અહોભાવ ટકી રહેતો હોય, તારી અંદર એ વિસ્મય ટકી રહેતો હોય કે કેવી રીતે આવું કેવી રીતે બની શકે, કે આટલું સહન કેવી રીતે કરી શકાય, તારી અંદર એ અનુમોદનાનો પરિણામ ટકી રહેતો હોય કે હા મારે ક્યારેક આ બધું કરવું છે, જો આ બધું તું ટકાવી શકતો હોય તો લોજ કરાવજો. જો તારી અંદરથી એ સમાપ્ત થઈ જતું હોય તો નહીં કરાવ. મને ખબર છે ભાગ્યશાળી જિંદગીમાં જ્યાં સુધી આપણે પહેલો ઉપવાસ નહોતો કર્યો અને ત્યાં સુધી સાંભળતા હતા કે આમને ઉપવાસ કર્યો છે, આપણે તરત હાથ જોડી દેતા હતા. આપણું મસ્તક નમી જતું હતું. આપણને અંદરથી આમ વામ મોજા ઉછળતા હતા, અરે આનો ઉપવાસ કર્યો. આપણે નથી કરી શકતા. એકવાર જિંદગીમાં અઠ્ઠાઈ કરી લે પછી કોઈનું સાંભળીએ ને કે એનો ઉપવાસ હોય, અનુમોદનાનો પરિણામ સમાપ્ત થઈ જાય છે. કારણ કે પોતે કર્યું છે એનું ભાન સતત રહે છે. પ્રભુ કહે છે વિસ્મયને ખૂટવા ન દો, અહોભાવને ઓછો ન થવા દો, અનુમોદનાનો પરિણામ જાળવી રાખો. તમે કર્યું તમારી અનુમોદના, પણ એનો મતલબ એ નથી કે બીજાની અનુમોદનામાંથી ચૂકી જાઓ. આપણે આપણી દરેક આરાધના આપણને બીજા માટેનો સદભાવ ઘટાડવામાં નિમિત્ત બની રહી છે. તપાસ કરજો પાકે. કારણ કે આપણે વધુને વધુ કઠોર થતા જઈએ છીએ આરાધના કરીને. મેં ઘણા આંબિલના તપસ્વીઓના જીવનમાં જોયું છે, વૃક્ષતા આવી જાય. મને થાય કે લુખ્ખું ખાવાનો મતલબ એવો થાય કે સ્વભાવ લુખ્ખો બનાવી નાખવાનો, એવું કોને કીધું છે? નહીં, ક્યારે એવું નથી થતું. તમે એટલા જ રુજુરો, એટલા કોમળ રહો. તકલીફ ત્યાં થઈ છે કે મહાવીર સ્વામીએ બેવડી જિંદગી જીવી છે. કોઈ તીર્થંકર, કોઈ પણ શાસ્તા એને હવે બેવડી જિંદગી નથી જીવી. કૃષ્ણનું જીવન એક સરખું છે. કૃષ્ણ એના જીવનમાં તમને એક સરખું દેખાશે કે માણસે ધર્મની સ્થાપના માટે જે ચાહે પગલાં લઈ લીધા છે. રામનું જીવન એક સરખું છે, શંકરજીનું એક સરખું છે. એકમાત્ર મહાવીર છે કે જેનું જીવન બેવડું છે. જગત માટે જેટલા કોમળ છે, જાત માટે એટલા કઠોર છે, અને જાત માટે જેટલા કઠોર છે એટલા જગત માટે કોમળ છે. કોમળતા અને કઠોરતા બંનેનું બેલેન્સ એમના જીવનમાં છે. આપણે છીએ કે એક બાજુ એમની કઠોરતાને એટલી હાઇલાઇટ કરી નાખી જાત પ્રત્યેની કે કઠોર થતા આપણે જગત માટે કઠોર બની ગયા. ફરક સમજજો. જાત માટેનો રાગ સમાપ્ત કરવાનો કીધું એમને,
આપણે જગત માટેનો પ્રેમ સમાપ્ત કરી નાખ્યો. એમને કીધું કે જાત સાથે જે થાય એને શાંતિથી સહન કરી લો, આપણને તો જગત સાથે જે થાય કોઈ ફરક નથી પડતો. ફરક સમજજો કે મહાવીર સ્વામીની બેવડી ભૂમિકા છે. એક કીડી એમની નજર સામે કચડાય છે ને, તે માણસ કંપી ઉઠે છે, એને ખુદની પીડામાં કોઈ કંપારી થતી નથી. આખા જીવનમાં મહાવીર સ્વામીના મોઢામાંથી ચીસ નીકળી હોય એવી એકમાત્ર ઘટના છે, જેમાં પણ બધા શાસ્ત્રકાર ભગવંતો સંમત નથી. મતાંતર છે કે મહાવીર સ્વામીએ ચીસ પાડી હતી, બધા તો એની પણ ના પાડે છે. માનો કે પાડી હતી તો એક વખત, અને એની સામે એમનાથી બીજાનું કષ્ટ બિલકુલ સહન નથી થયું. ઘટના તો એવી આવે છે એમના જીવનમાં કે જ્યારે ગૃહસ્થ અવસ્થામાં હતા અને એક વખત પોતે કોઈ પણ કારણસર રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે અને કોઈ ઘરની અંદર એમને અવાજ સંભળાય છે, રો કકળનો અવાજ સંભળાય છે અને એ રહી નથી શકતા અને ઘરનો દરવાજો ખોલી અને અંદર જતા રહે છે કે આટલી રો કકળ છે એની. અને કોઈક પતિ એની પત્નીને ચાબુકથી ફટકારી રહ્યો હોય છે. પત્નીને કોઈક ભૂલ હશે અને કરી રહ્યો છે. પૂછે છે કે આવું શેના માટે? તો કે છે કે આ એની પત્ની નથી, આ એની ગુલામ છે. આ પત્ની નથી, આની ગુલામ છે. અને ગુલામને તમે મારી શકો છો, કંડરી શકો છો. સીધો રથ લઈને પાછા આવ્યા. આવીને નંદીવર્ધનને, કાકા સુપાર્શ્વને બધાને પૂછ્યું કે રાજ શાસન આવી છૂટ આપે છે? તો કે હા, આપણું જે શાસન છે એ છૂટ આપે છે કે માલિક પોતાના ગુલામને આવી રીતે મારી શકે છે. એક ક્ષણે એમનો પ્રશ્ન હતો કે જે રાજ શાસન આવી મનુષ્યને છૂટ આપતું હોય, જે રાજ શાસન મનુષ્યોને એક સમાન ભૂમિકાએ સ્વીકારવા તૈયાર ન હોય, એ રાજ શાસન એને પકડી રાખીને મારે શું કામ છે? હું રાજ શાસન સાથે જોડાવા જ નથી માંગતો. એક ક્ષણે એમના ચિત્તમાં બીજ રોપાઈ ગયું હતું કે હું શાસન નહીં સ્વીકારું, રાજા નહીં બનું. તમે જુઓ, એમને કેવળ જ્ઞાન થયું ભગવંતને, પછી જે પણ વર્ણ વ્યવસ્થા એમને ગોઠવી, આખામાં તમને એક વસ્તુ દેખાશે કે એમને મનુષ્યને બીજા મનુષ્ય સાથે સમાન ભૂમિકાએ મૂક્યો છે. કમુણા બંભણો હોય, કમુણા હોય ક્ષત્રિય. માણસ પોતાના કર્મથી બ્રાહ્મણ બને છે, માણસ પોતાના કર્મથી ક્ષત્રિય બને છે. વસ્તુ એ છે કે જગત પ્રત્યેની કોમળતા પ્રભુ ક્યાંય ચૂક્યા નથી. પણ આપણે હંમેશા પ્રભુની એ કથાઓ હાઇલાઇટ કરી. આપણને શેમાં રસ પડ્યો? પ્રભુએ કેટલા ઉપસર્ગો સહન કર્યા. આપણે મહાવીર સ્વામીની કથાઓ, તમે અત્યારે આ ક્ષણે ખાલી પોતાની જાતને પૂછો કે મહાવીર સ્વામીની કઈ કથાઓ તમને યાદ આવે છે, પહેલામાં પહેલી એ કથા યાદ આવશે. કેવા ઉપસર્ગો આવ્યા, ભગવાને કેટલું સહન કર્યું, આમ થયું તેમ થયું. ત્યારે એ કથાઓ યાદ નથી આવતી કે જગત માટે પ્રભુ કેટલા કોમળ હતા, કેટલા કોમળ નથી યાદ આવતું. પરિણામ એ આવ્યું કે આપણું આખું જીવન એ વધુ ને વધુ કઠોર થતું ગયું. સંવેદનશીલતા આપણા હૃદયમાંથી ખલાસ થતી ગઈ. મારે ગઈકાલે જ આલોકભાઈ સાથે ચર્ચા થતી હતી કે કયું શાસ્ત્ર એવું કહે છે કે તમે તમારા પ્રેમને સમાપ્ત કરી નાખો? કોઈ નહીં. અને અત્યારનો સાધના માર્ગ જાણે એ જ બની ગયો છે કે તમે તમારા પ્રેમને સમાપ્ત કરતા જાઓ. પ્રભુ કહે છે કે જાણવું એ જેમ તમારી મૂળભૂત લાગણી છે, એમ કોઈકને ચાહવું એ તમારી મૂળભૂત લાગણી છે. તમે એ લાગણીને સમાપ્ત કરી શકતા નથી. હંમેશા એનો વિષય બદલવાનો હોય છે. જ્ઞાન જાણવું એને સમાપ્ત નથી કરી શકાતું. આપણે કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટે મહેનત કરીએ છીએ કે જાણવું એનો વિસ્તાર થઈ થઈને આપણે સંપૂર્ણતા સુધી પહોંચી શકીએ. ખોટું ન જાણવું એ સાધના છે, જાણવાનું બંધ કરવું એ સાધના નથી. એમ ખોટી જગ્યાએ પ્રેમ ન કરવો એ સાધના છે, પ્રેમને સમાપ્ત કરવો એ સાધના નથી. તમે જુઓ, મતિ જ્ઞાન સીમિત છે, શ્રુત જ્ઞાન સીમિત છે, અને આપણે સીમિતને અનંત સુધી પહોંચાડીએ છીએ કેવળ જ્ઞાન પામીને. તો એ જ રીતે સીમિત પ્રેમ એ રાગ છે. એ રાગની જે મર્યાદાઓ છે એને તોડતા જઈ અને આપણે પ્રેમને એટલો વિસ્તારવાનો છે કે આપણો પ્રેમ એ 14 રાજલોકમાં પથરાય. અને આપણે છીએ કે વૈરાગ્યનો અર્થ એક જ લઈને બેઠા છીએ કે રાગનો નાશ કરવો એ વૈરાગ્ય છે. અને આ શાસન કહે છે કે એ વૈરાગ્ય એ તો ઇતરોનો છે. આ શાસન તો એક જ વૈરાગ્ય આપે છે કે રાગનો વિસ્તાર કરવો એ વૈરાગ્ય છે.
અને રાગની પૂર્ણતા એ વિતરાગતા આવે છે. રાગ એ ખરાબ નથી, સીમિત રાગ ખરાબ છે. તમે થોડીક વ્યક્તિઓમાં સીમિત થઈ જાઓ, થોડી વસ્તુઓમાં સીમિત થઈ જાઓ, તે ખોટું છે. તમારે એને નિસ્સીમ બનાવવાનો છે. વૈરાગ્ય વાસ્તવમાં તમારો અત્યારે સીમિત પ્રેમ અને પ્રભુનો પૂર્ણ પ્રેમ બંનેને જોડતી કડી છે. આપણે બધા બહુ જ મર્યાદામાં બેઠા છીએ. થોડીક વ્યક્તિઓ, થોડીક વસ્તુઓ, થોડાક વિચારો, બસ આપણને આટલું જ ગમે છે, આટલું જ ગમે છે. આ મર્યાદાને તોડતા જઈએ અને તોડતા તોડતા એનો વિસ્તાર કરતા જઈએ, એ પરમ પ્રેમ છે. તમને એક બાજુ સિદ્ધ ભગવંતોની અનંત કરુણા સમજાય છે અને બીજી બાજુ પ્રેમની પૂર્ણતા નથી સમજાતી. અનંત કરુણા એ પ્રેમની પૂર્ણતા સિવાય છે શું? આપણે ખાલી એક જ લાગણીને અલગ અલગ નામો આપીએ છીએ. એક ભક્ત જ્યારે ભગવાનને ચાહે છે ત્યારે ભક્તિ કહેવાય છે. એક મા પોતાના બાળકને ચાહે તે વાત્સલ્ય કહેવાય છે. એક ગુરુ પોતાના શિષ્યને ચાહે કૃપા કહેવાય છે. એક બાપ પોતાના દીકરાને ચાહે મમતા કહેવાય છે. એક શ્રાવક પોતાના ગુરુને ચાહે વૈયાવચ અને સમર્પણ કહેવાય છે. એક વડીલ, એક જ્ઞાની ભગવાન એક અજ્ઞાની જીવને ચાહે એ કરુણા કહેવાય છે. પ્રેમ, સ્નેહ, કરુણા, ભક્તિ, વાત્સલ્ય બધા એક જ તત્વના સ્વરૂપ છે કે એક આત્મા પોતાના સિવાય બીજા આત્માને પસંદ કરી રહ્યો છે, એને ચાહી રહ્યો છે, એની દરકાર કરી રહ્યો છે, એની કાળજી કરી રહ્યો છે, એને આદર આપી રહ્યો છે, એને પોતાનો છે રીતે સ્વીકાર કરી રહ્યો છે. આ શાસન જ સ્વીકારની ઘટના છે, ઇનકારની ઘટના જ નથી. અને આપણે એક બાજુ એ બધું ભણીને સાવ જુદી રીતે એવું સમજી બેઠા કે ખલાસ કરતા જાઓ, ખલાસ કરતા જાઓ, ખલાસ કરતા જાઓ. ખલાસ કરીને તમે ક્યાંય નથી પહોંચવાના, કારણ કે તમારી મૂળભૂત લાગણી જે છે. એક બાજુ છે કઠોરતાનું વાતાવરણ એટલું સર્જાઈ ગયું છે કે જઈને એવું સમજી બેઠો છે કે આ બધા છે ને સ્વાર્થના સગા છે. અહીં તો દીક્ષાર્થીને પણ એવું શીખવાડવામાં આવે છે કે તારા જે સ્વજનો છે બધા સ્વાર્થના છે. પરિણામ અહીંયા આવ્યા પછીની હાલત ખરાબ થાય છે. મારે પૂછવું છે કે આમાંથી કઈ માં એવી છે કે જે માં પોતાના દીકરાને એટલે ઉછેરે છે કે દીકરો મોટો થશે, મને સાચવી લેશે, માટે હું દીકરાને પ્રેમ કરું, દીકરાને સાચવું. માને પૂછો, જ્યારે જિંદગીનું પહેલી વાર દૂધ પીવડાવ્યું ત્યારથી શરૂ કરીને દીકરાના માથે હાથ ફેરવીને રોટલીના બટકા મૂકે એના મોઢામાં, કોઈ વખતે વિચાર આવ્યો છે કે દીકરો મને મોટો થઈને સાચવશે માટે દીકરાને ઉત્સાહ કરું? તો એમાં માના પ્રેમમાં તમને કયો સ્વાર્થ દેખાય છે? એક પિતા જ્યારે પોતાના દીકરા માટે પોતાની બધી મૂડી દાવ પર લગાવે છે. દીકરો કહે છે મારે અમેરિકા ભણવા જવું છે. અમેરિકા જવું ન જવું અલગ મુદ્દો, પણ દીકરો કહે છે મારે જવું છે, 45 લાખનો ખર્ચો છે, અને બાપ પોતાની બધી બેંક બેલેન્સ આ તે બધી મૂડી ખર્ચી નાખે અને દીકરાને 45 લાખ આપે. જો બાપ સ્વાર્થી હોત કે મને દીકરો સાચવશે માટે, તો બાપ આ કામ કરી શકે? તો પિતાના પ્રેમમાં તમને કયો સ્વાર્થ દેખાય છે? અરે ભાઈ, આત્મા આત્માને ચાહી રહ્યો છે, કોઈ સ્વાર્થ નથી આમાં. અને મુમુક્ષુઓના મનમાં આ બધું ભરી નાખીશું કે તારો બાપ સ્વાર્થી છે, તારી મા સ્વાર્થી છે, તારા દરેક સ્વજનો સ્વાર્થી છે. અહીંયા આવે છે ને પછી એક જ થાય છે, એને ગુરુ સ્વાર્થી લાગે છે, એનો ગુરુભાઈ સ્વાર્થી લાગે છે કે મારા ગુરુ જે પ્રેમ કરી રહ્યા છે, કે તમે નજરમાં જે બધું ભરી દીધું છે. તો અહીંયા આવશે તો પણ પાછું એ જ વિચારશે. ત્યાં માને બાપ માટે જે વિચારતો હતો, ખાલી વિષય બદલાશે. અહીંયા આવીને એમ જ વિચારશે મારા ગુરુ મને બોલાવે છે, એનો મતલબ એનું મારી પાસેથી કંઈક કામ કરાવવું હશે. મારા ગુરુભાઈ મારી વૈયાવચ કરે છે, કંઈક કામ હશે. નજરમાં જો તમે દોષ નાખ્યા છે તો ખાલી વિષય બદલાશે, નજર નહીં બદલાય. નજરને ચોખ્ખી રાખવી પડશે. મા અને બાપનો પ્રેમ સ્વાર્થી નથી, પરંતુ એને એટલા માટે છોડવાનો છે જે જવાબ મહાવીર સ્વામીએ નંદીવર્ધનને આપ્યો. નંદીવર્ધને મહાવીર સ્વામીને પૂછ્યું કે તમને અમારો પ્રેમ નથી દેખાતો? મારો, સુદર્શનાનો, કાકા સુપાર્શ્વનો કોઈનો પ્રેમ તમને નથી દેખાતો? આ તમારી પત્ની આટલું કલ્પાંત કરે, તમારી દીકરીને તમારી જરૂર છે, આ બધાને છોડીને નીકળી જવું છે? કોઈ પ્રેમ, સ્નેહ કંઈ સ્પર્શે કે નહીં તમને? અને એ વખતે મહાવીર સ્વામીએ જે જવાબ આપ્યો છે કે તમારો પ્રેમ મને દેખાય છે અને સામે મને સતત એમ થાય છે કે આ પ્રેમનો પ્રતિસાદ આપું, આ પ્રેમનો પ્રતિભાવ આપું, આ પ્રેમના બદલામાં કશું કેવું કરું કે જેથી તમે મને જે આપ્યું છે એનાથી સવાયો હું તમને આપી શકું. તકલીફ ખાલી એટલી છે ભાઈ કે તમને સ્વજનો દેખાય છે
અને સ્વજનોને પ્રેમ આપવાનું થાય છે. મને દુનિયાનો દરેક જીવ સ્વજન લાગે છે. મને એ દેખાય છે કે દુનિયાના દરેક જીવે ક્યારેક ને ક્યારેક કશુંક ને કશુંક મારા માટે કરેલું છે. કોઈક ભાવમાં દરેક જીવે મને કંઈક આપેલું છે. મારા પર એનો પ્રેમ છે, ઉપકાર છે, સ્નેહ, આદર, કાળજી બધું દરેક જીવે મારા માટે કરેલું છે. મારે દરેક જીવને કશુંક આપવું છે. જો હું સીમિત વ્યક્તિઓને આપવા ચાહતો હોઉં તો મારે અહીંયા રહેવું જોઈએ, પણ હું જો સકલ સૃષ્ટિના દરેક જીવને બદલો આપવા માંગુ છું તો મારે નીકળવું પડશે. તમારા પ્રેમની દરકાર નથી એવું નથી, તમારા પ્રેમને હું સમજી શકું છું. તકલીફ એટલી છે કે મને નંદીવર્ધન એકલો ભાઈ તરીકે નથી દેખાતો, અનંત જીવો ભાઈ તરીકે દેખાય છે. મને એકલી યશોદા પત્ની તરીકે નથી દેખાતી, અનંત જીવો પત્ની તરીકે દેખાય છે. મને એકલા સુપાર્શ્વ કાકા નથી લાગતા, મને મારો દરેક જીવ મારો કાકા બનેલો છે અને એને મારી કંઈક કાળજી કરેલી છે. મારે દરેક જીવને કંઈક આપવું છે, માટે મારે નીકળવું પડશે. તમને એવું દેખાય છે કે ભગવાને બધા સ્વજનોને છોડ્યા, નીકળી ગયા, અને એક બહુ ખરાબ શબ્દ છે, લાત મારીને નીકળી ગયા. અરે કોઈ લાત નથી મારતું, ખાલી એટલું જ છે કે જેમ એમના પ્રેમની દરકાર છે એમ સૃષ્ટિના દરેક જીવના પ્રેમની એમને દરકાર છે. એ દરેક જીવને કંઈક પ્રતિભાવ પ્રતિસાદ આપવા માંગે છે. ભગવાન કહે છે કે ભાવ પૂરો થાય એનાથી સંબંધ પૂરા નથી થઈ જતા. તમે એવું માનીને બેઠા છો ગયા ભાવના સંબંધ મૂકીને આવ્યા, પ્રભુ એવું નથી કરી શકતા. એમને દરેક જીવ સાથે સંબંધ જાળવવો છે, દરેક જીવ સાથે અનુબંધ રચીને બેઠા છે, અને એમનો અનુબંધ એમને પોતાના પ્રેમનું વિસ્તરણ કરવાની ફરજ પાડે છે. તમને દેખાય છે નંદીવર્ધનને છોડ્યા, મને દેખાય છે કે પ્રભુએ દરેકને નંદીવર્ધન ગણીને અપનાવ્યા. ફરક સમજવાનો પ્રયત્ન કરજો. આપણને કશું છૂટે છે એવું લાગે છે, પ્રભુ વાસ્તવમાં થોડુંક છોડીને બધાને સ્વીકારી રહ્યા છે. પ્રભુનો સ્વીકાર જંગલમાંથી શરૂ થાય છે, તમારો સ્વીકાર મહેલમાંથી શરૂ થાય છે. ફરક એટલો પડે છે. અને એ પ્રભુની સાધના જે જગત માટેની કોમળતા અને સ્નેહ પ્રેમનો પરિણામ હતો. પ્રભુ એટલું જ કીધું કે જાત પ્રત્યે કઠોર થવાનું મને ક્યાંય મન નથી. જાતને કઠોરતા શું કામ કરવી? ઉપરથી તમને તત્વાર્થ સૂત્રની વાત કરું છું. તત્વાર્થમાં લખ્યું છે કે જાતને ક્લેશ આપવો એ અશાતા વેદનીયના બંધનું કારણ છે. જો કોઈએ પણ તત્વાર્થ ભણ્યું હોય તો તત્વાર્થમાં 8મા અધ્યાયના અંતે સ્પષ્ટ વાંચી લેજો. ત્યાં લખ્યું છે 8મા અધ્યાયના અંતે કે જાતને કષ્ટ આપવું એ તો અશાતા વેદનીયનું કારણ છે. તમને અશાતા વેદનીય બંધ થાય છે. હું જો લોચ કરાવું ત્યારે જો કષ્ટ આપતો કે મારે મારા શરીરને કષ્ટ આપવું છે એવા ભાવથી લોચ કરાવું તો અશાતા વેદનીયનો બંધ લખ્યો છે. તો મારે શેના માટે લોચ કરતી વખતે કઈ ભાવના રાખવાની છે કે જો હું લોચ ન કરાવું અને અસ્ત્રો વાપરું છું તો એ અસ્ત્રો ધોવા માટે જે કાચું પાણી વપરાશે, એ કાચા પાણીના જીવની વિરાધનાથી બચવું છે. મારે આ ક્ષણે એ કાચા પાણીના જીવોને અભયદાન આપવું છે. એ ભાવનાથી લોચ કરાવવાનું. લોચ પણ કરુણા છે જીવ પ્રત્યેની. જાત પ્રત્યેની કઠોરતાથી લોચ કરાવો તો અશાતા વેદનીયનો બંધ લખ્યો છે. જીવ પ્રત્યેની કરુણાથી લોચ કરાવો તો શાતા વેદનીય લખ્યું છે. આપણે તો અહીંયા દરેક તપને જાત પ્રત્યેનું કષ્ટ જ સમજીને બેઠા છીએ. મારે જાતને તપાવવી છે, જાતને કષ્ટ આપવું છે. નહીં, આ પ્રભુનો માર્ગ નથી. જાત પ્રત્યેની કઠોરતા એ પ્રભુનો માર્ગ છે જ નહીં. તમે દુનિયાની સાથે કોમળ થવા માંગો છો માટે જાત પ્રત્યે કઠોર થઈ જાઓ છો. એક માં ગુસ્સામાં આવી અને આજનું ખાવાનું છોડી દેશે, આ કોઈને મારે પડે નથી ખાવું, તો એને શાતા વેદનીય બંધ કે અશાતા વેદનીય બંધ છે? અશાતા વેદનીય. અને એ જ માં મારો દીકરો આજે 2 ને બદલે 4 રોટલી ખાઈ ગયો, ભલું થજો, હું ભૂખી રહી જઈશ, નવી રસોઈ રાંધી અને મારે વિરાધના નથી કરવી, આવી ભાવનાથી કરશે તેને શાતા વેદનીય છે કે અશાતા વેદનીય? શાતા વેદનીય. પ્રભુ એટલું કહે છે કે જાત પ્રત્યેની કઠોરતા પણ કોઈની કોમળતા હોવી જોઈએ. ખાલી જાત પ્રત્યેની કઠોરતાનું આ શાસનમાં કોઈ મૂલ્ય નથી. નહીં તો આ મુસલમાનો તાજિયાના દિવસે શરીરને જે કષ્ટ આપે છે ને તો આપણે કલ્પના બી નહીં કરી શકીએ બેઠા બેઠા. તો મેં મારી નજરે જોયા છે, પેલો જે ચાબુક હોય એમાં 20 બ્લેડ પરોવેલી હોય અને એક સટાકો મારે ને 20 બ્લેડ શરીરને છોલીને નીકળે. તમે મુસલમાનને એમ કહેશો કે એને પ્રભુના માર્ગનો યાત્રી ગણશો? નથી. કારણ કે એને એક જ વસ્તુ સમજાય છે, જાત પ્રત્યેની કઠોર. ત્યાં જગત પ્રત્યેની કોઈ સંવેદનશીલતા નથી. માટે એ કષ્ટને પ્રભુ બાળ તપ ગણે છે. ઓલો કટ તપસ્વી પ્રભુ પાર્શ્વ ગયા છે, 4 બાજુ પેલા લાકડા લઈને બેઠો છે અને ઉપરથી વૈશાખ મહિનાનો તડકો વરસે છે. પંચાંગની તપ કીધું છે ને કઠનું. પંચાંગની તપનો અર્થ એ થાય કે નીચે ચૂલો સળગતો હોય, એ ચૂલા પર લાકડું મૂકે, અત્યંત ધગધગતું લાકડું થાય, એ લાકડા પર પોતે બેસી જવાનું, નીચેથી બધું બળતું જાય, આગળ 4 બાજુ લાકડા લગાડેલા હોય, એનો અગ્નિ,
અને ઉપરથી ખુલ્લો તાપ વરસતો હોય, શરીરને એટલું તપાવી નાખવાનું કે એ શરીર એ સાક્ષાત આગ બની જાય. એને પંચાગ્નિ તપ કહેવાય છે. જો શરીરને કષ્ટ આપવું, જાત પ્રત્યેની કઠોરતા એ પ્રભુનો માર્ગ હોત તો કઠમાં તમને શું વાંધો છે? કઠને પ્રભુનો માર્ગ ગણવામાં શું વાંધો છે? એટલા માટે કે એની જે તપશ્ચર્યા છે એમાં જગત પ્રત્યેની કોમળતાનો એક અંશ પણ નથી, માટે પ્રભુ એ ચલાવતા નથી. તમે શરીરને કષ્ટ એ જ આપો કે જે જગત પ્રત્યેની કોમળતા છે. આપણે જાત પ્રત્યેની કઠોરતાને એટલી હાઇલાઇટ કરી નાખી છે કે મહાવીર સ્વામી એ કદાચ આપણા માટે નહીં, લોકો માટે પણ એક અત્યંત કઠોર અને આમ દૃઢ મક્કમ વ્યક્તિ છે, જાણે કોઈ યોદ્ધો. અરે ભગવાન યોદ્ધા નથી, માખણથી એ મુલાયમ પિંડ છે ભગવાનનું. પણ એમને પ્રભુ કહે છે કે મને એક એવું સુખ દેખાડો કે જે સુખ કોઈના ભોગે ન આવતું હોય. મને મારી જાતને સુખી કરવી છે. પ્રભુ કહે છે કે લોકો પંખા નાખે એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, ઠંડી હવા, પણ એ ઠંડી હવા કોઈકના વધ વગર નથી મળતી. મારે સારું ખાવું છે, પણ એ સારું ખાવાનું કોઈના જીવ વગર નથી થતું. એક સુખ એવું મળતું હતું આ સંસારમાં કે જે કોઈને પીડા આપ્યા વગર મળે છે, તો મારે સુખ ભોગવવું છે. પ્રભુ કહે છે પણ એવું નથી મળતું, માટે સુખનો હું ત્યાગ કરું છું. તમે એને કઠોરતા ગણો છો, ભગવાન માટે એ વિષય જ નથી. પોતાની જાતને શું કરવું એ ભગવાનનો પ્રશ્ન જ નથી, જગતને શું કરવું એ પ્રશ્ન છે. અને એ જગતને શું કરવું એ પ્રશ્નમાંથી એમની કઠોરતાએ જન્મ લીધો છે. અને આપણે બેઠી ગયા છીએ કે જગતનો વિચાર જ નથી કરતા અને માત્ર જાત પર કેન્દ્રિત થઈને બેઠા છે. પ્રેમ એક એવી વસ્તુ છે કે જેનું વિસ્તરણ જરૂરી છે. અને એ વિસ્તરણ કરતા કરતા તમે એ ભૂમિકાએ પહોંચો છો કે જે ભૂમિકાએ તમારા બધા જ બંધનો, બધા જ મુખવટા ખરી પડે છે. અને એ ખરી પડીને તમે પ્રેમની પરાકાષ્ઠાને પામી શકો. પ્રેમની પરાકાષ્ઠાને પામવા માટે જરૂરી છે કે તમારી પાસે જે પણ આવે છે એને પ્રેમથી તરબોળ કરતા જાઓ, એને તમારો ગણીને સ્વીકારતા જાઓ. આપણે જો એ જ વાત કરીશું કે આ સ્વાર્થી, આવો, આ તેવો, આમ તેમ, એક સમય એવો આવશે કે તમને જાતને પણ પ્રેમ કરવામાંથી ચૂકી જશે. પ્રશ્ન મારો આજે પણ છે કે શા માટે આટલા સાધુ ડિપ્રેશનનો શિકાર બને છે? તમે વિચારો, શા માટે આટલા સાધુ એ માનસિક બીમારીનો શિકાર છે? શા માટે આ શ્રાવકો એ આટલા તમને મળદાલ દેખાય છે, ચહેરા પર નૂર નથી? પ્રભુનો માર્ગ પામીને બેઠેલો માણસ એ તો કેવો ઉત્સાહથી ધબકતો હોય, એ કેવો ઉમંગથી છલકાતો હોય. શા માટે સાધુ અને શ્રાવકોના માનસિક સ્વાસ્થ્યની આપણે આટલી ચિંતા કરવી પડે છે? સારું છે આપણે ત્યાં કે થોડુંક ઢાંકીને રાખવાની વૃત્તિ છે ને એવું રાખજો જ થઈ, પણ જો ખુલ્લું કરવા જઈશું ને તો ચોંકી જઈશું. એટલા જ માટે કેમ કે પ્રેમનો મંત્ર ભૂલાઈ ગયો, મિટ્ટી મેં સર્વ ભૂયેશું નીકળી ગયો અને એગોહમ નથી મેં કોઈ એટલું બધું ઘૂંટાઈ ગયું કે માણસને ઉદાસીનતામાં જવાનું હતું એટલે ઉદાસીમાં જતો રહ્યો, એકાકીપણું અનુભવવાનું હતું એટલે એકલતામાં જતો રહ્યો. એક છે ને ખાટલે પડેલો માણસ જેની કોઈ સાર સંભાળ ન લેતું એ પણ કહેતો હોય છે, શું કરું, કોઈને મારી પડી નથી, એકલો છું, મારું કોઈ નથી. આ મળદાલ એકલતા છે. આ શાસન એકલતાની વાત જ નથી કરતું, તમે એકાકીપણાની વાત કરે છે. એકાકીપણું ને એકલતામાં ફરક શું? મારું કોઈ નથી એકલતા છે, મારા માટે હું કાફી છું આ એકાકીપણું છે. મારા માટે હું કાફી છું એ એકાકીપણું છે. મને બીજા કોઈની જરૂર નથી અને મને બીજા કોઈની પડી નથી અભિમાન છે. અહીંયા તો અભિમાન પણ નથી કરવાનું, એકલતામાં પણ નથી જવાનું, એકાકીપણું છે. એકાકીપણુંના મતલબ એટલો જ થાય છે કે દુનિયાના દરેક જીવો મારા છે પણ મારા માટે હું કાફી છું. બોલો ભાઈ, શું કીધું? ચોક્કસ. અહીં તો ઘડતર જ મુમુક્ષુનું એવી રીતે થાય છે. મુમુક્ષુ આવે એટલે આપણે ત્યાં ઘડતરની એટલે શરૂઆત કેવી રીતે થાય? ઉકાળેલું પાણી પી, ખાવા પીવામાં ત્યાગ કર, વિહાર કર, કપડાં ધોવાના બંધ કર, ફલાનું ઢીકણું, એમ કરીને તમે શારીરિક કષ્ટો આપીને જ મુમુક્ષુનું ઘડતર કરવા માંગો છો. અને તમે એની સામે પૂછો, આજ સુધી કોઈ મુમુક્ષુ એની શારીરિક કષ્ટો સહન ન થયા હોય માટે ઘરે પાછો ગયો એવું બન્યું છે? કોઈ મુમુક્ષુ તમને ક્યારે પણ કોઈ પાછા આવેલા જીવે એમ કીધું કે મારાથી એકાસા નહોતા થતા એટલે હું આવી ગયો, મારાથી આમ નહોતું થતું? નહીં. શારીરિક કષ્ટો માટે તો શરીરને માત્ર 72 કલાક જુએ છે. વિજ્ઞાન એમ કહે છે કે એક માણસને તમે 100 ચાબુક મારો ને
101મો ચાબુક ખાવા માટેનું શરીર આપોઆપ રેડી હોય છે. શરીરને ટેવાતા વાર નથી લાગતી, મનને ટેવાતા 72 કલાકની 72 ભવ ઓછા પડે છે. મુમુક્ષુની તાલીમ મનથી શરૂ થવી જોઈએ. આપણે શરીરથી ચાલુ કરીએ છીએ. અહીં તો કોઈ મુમુક્ષુના માપદંડ શું છે? દિવસની કેટલી સામાયિક કરે છે, એકાસના કરે છે, ત્યાગ કેટલો છે, બોલવાનું કેવું છે, કપડાં કેવા પહેરે છે. તમે સાવ તુચ્છ માપદંડો મુમુક્ષુપણાના મૂકી દીધા છે. સાધુ સાધ્વી પણ એ જ તાલીમ આપતા જાય છે. ઘડતર માનસિક થવું જોઈએ. આજે જે મુમુક્ષુ ઘરે પાછા આવે, માફ કરજો, એને તમે પૂછો, એને કોઈ માનસિક કષ્ટ સહન નહીં થયું માટે આવ્યા. કેમ? અહીંયા સંયમજીઓની પ્રસન્નતા શેની ખોરવાય? કોઈ સાધુ તમને એવો મળ્યો કે મારાથી એકાસના નથી થતા માટે હું થોડોક આવો રહું છું, એવું કહેશે નહીં. એના બધાના માર્ગો નીકળી શકે છે. એકવાર તમે 15 દિવસ એકાસના કરો ને 16મા દિવસે તમારું શરીર એક જ ટાઈમ ખાવાનું માનશે, બધું ટેવાઈ જશે. મન નથી ટેવાતું, કારણ કે મનને ટેવાવા માટે એક જ જરૂરી છે, પ્રેમ, પ્રસન્નતા, પવિત્રતાથી છલકાવી દો. તો જ મન એ તમને દરેક ક્ષણે અંદરથી એક ઉત્સાહ આપશે. આપણે જે માર્ગ છે એ માર્ગને સાવ જુદી રીતે અંગીકાર કરવા માંગીએ છીએ. પરિણામ એ આવ્યું છે કે અંદરની પ્રફુલ્લિતતા, પ્રસન્નતા ખોરવાતી જાય છે. માણસ એટલો એકલો પડતો જાય છે, એટલી એકલતામાં ડૂબતો જાય છે, હતાશા, નિરાશા, એના સિવાય કાંઈ નથી બચતું. આ શાસન આનું છે જ નહીં. આ શાસન તો તમને એક જ વસ્તુ શીખવાડે છે કે બધાના પોતિકા બનાવીને આગળ વધતા જાય. તમે વિચાર કરજો કે જો એકલા મોક્ષે જતા રહેવું એ જ માર્ગ હોત તો સ્વયં તીર્થંકરો એ માર્ગ કેમ નથી અપનાવ્યો? અહીં તો એમ કહે છે કે સકલ જીવ સૃષ્ટિનું ભલું કરવું એવી ભાવના લઈને જે માણસ ચાલતો હોય એ તીર્થંકર બનશે. એક બહુ બોડી દુનિયાનું ભલું કરવું એવી ભાવના લઈને ચાલતો હોય એ માણસ ગણધર બનશે. એક સોસાયટી, એક ચોક્કસ જૂથ, એનું કલ્યાણ કરવું એ ભાવના લઈને ચાલતો એ માણસ આચાર્ય બનશે, સંઘાચાર્ય બનશે. અને પોતાની આસપાસના થોડા લોકોનું ભલું કરવું એવી ભાવના લઈને જે જીવ ચાલતો હોય એ સ્થવિર કે શ્રમણ કેવા બનશે. અને જે માત્ર મારે મારું ભલું કરી લેવું છે, મારે મોક્ષે જતા રહેવું છે એવી ભાવના લઈને ચાલતો હોય એ માણસ મુંડ કેવલી બનશે, મુખ કેવલી. મોક્ષે જતા રહેશે પણ એ કોઈને લઈને નહીં જઈ શકે. તમારે કયા માર્ગે ચાલવું છે? બસ સ્ટેન્ડ પર ઊભા છો, બસ આવી, આપણને ખબર જ છે કે 40 જણ બસમાં ચડવા બેઠા છે ને બસમાં 10 જ સીટ ખાલી છે અને બસમાં 11 મને બેસાડવાના નથી. તો તમે જે વિચારો ને કે બસ કોઈ એ 10માં હું તો હોઉં, મારે દોડીને બસમાં બેસી જવું છે, પાછળ 30નું જે થવું એ થાય. પ્લીઝ, જો તમારા મતે મોક્ષની આવી કલ્પના હોય કે હું ચડીને ભાગીને પહોંચી જાઉં મોક્ષમાં, પાછળની દુનિયાનું જે થવું એ આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા અને આપ મોક્ષ ગયે પીછે ડૂબ ગઈ દુનિયા, તો પ્લીઝ તમે જજો ભાઈ, હું નથી આવવાનો આવી રીતે. આ શાસન તો એ શીખવાડે છે કે એક સહિયારો પ્રયત્ન કરો. તમારી આસપાસ જેટલા પણ છે એનું જીવન કોઈક રીતે ઊંચું બને, ઉજળું બને, એનો એક સહિયારો પ્રયત્ન કરીને સૌને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરો. હોય છે કેટલાક જીવો એવા, એમનો સ્વાર્થ મોક્ષને પણ નથી છોડતો. એમને એમ થાય છે કે હું મારા સ્વમાં સીમિત છું. ભલે ખોટું નથી, સારું છે. એ જીવ મોક્ષે જાય છે તો એના થકી 14 રાજલોકના જીવોને અભયદાન છે. એવા સિદ્ધને પણ આપણે વંદન જ કરીશું, નમો સિદ્ધાણમ કહીને. ખોટું નથી, પણ મને લાગે છે કે મારા માટે અનુકૂળ નથી. ખાલી આટલી વાત. કારણ કે જો બધા જ એ રીતે ચાલવા જશે તો આ શાસનને કોઈ સંભાળશે જ નહીં. બોલો ને એક મિનિટ તમારી જે ઘટના છે ને એને સુધારી આપું કે જ્યારે સ્કંદક ઋષિ એ મુનીશ્વર સ્વામીને પૂછવા ગયા છે ત્યારે પ્રભુએ ખાલી એક વાસ્તવિકતા કીધી છે કે શિષ્યો આરાધક છે, તમે વિરાધક છો, બરાબર? અને પ્રભુએ નિર્ણય એમના પર છોડ્યો છે. અને સ્કંદક ગયા છે તો પ્રભુએ રોક્યા નથી. જો 500ની આરાધકતા એની સામે પોતાની વિરાધકતાને મોટી ગણવાની હોત તો પ્રભુએ સ્પષ્ટ મનાઈ કરી હોત કે તમે ન જશો. પ્રભુએ તો માત્ર એક સત્યનું દર્શન કરાવ્યું છે. જ્યારે પૂછ્યું છે 500 શિષ્યો આરાધક છે, તમે વિરાધક છો, નિર્ણય તમારા પર છોડ્યો છે. માણસનો પોતાનો સવાલ છે કે મારે 500ની આરાધકતાને મહત્વ આપવું કે સ્વની વિરાધકતાને આપવું. સ્કંદક ઋષિએ સ્વની વિરાધકતા સામે 500ની આરાધકતાને મોટી ગણી છે, માટે ત્યાં પધાર્યા છે, 500 જણને મોક્ષે પહોંચાડ્યા છે. જો પ્રભુ સ્વની વિરાધકતાને મોટી ગણતા હોત
તો પ્રભુએ સ્પષ્ટ ના પાડી. મુનીશ્વર સ્વામીએ ના નથી પાડી. સત્યનું દર્શન તો તીર્થંકર કરાવવાના જ છે. હા, નહીં, એમાં ચૂપ નથી રહ્યા. પહેલી વારમાં સ્કંદકૃષ્ણ તો પહેલી વારમાં જ જવાબ છે, એમાં ચૂપ નથી રહ્યા. જુદા સંજોગોમાં ચૂપ છે. જમાલીએ જ્યારે પૂછ્યું ત્યારે ચૂપ છે મહાવીર સ્વામી. કારણ કે જમાલી એ તો સ્વની તો વિરાધકતા કરવાના જ હતા, લોકોને પણ વિરાધકતાના માર્ગે જોડવાના હતા. જમાલીનો એક મોટો મત રચાવાનો હતો. એટલે જમાલીએ જ્યારે પ્રભુને પૂછ્યું છે, પ્રભુ વીરને, ત્યારે પ્રભુ 2 વાર ચૂપ રહ્યા છે અને ત્રીજી વાર એટલું કીધું કે સત્ય તો નથી જ કીધું, એટલું કીધું છે કે તમને યોગ્ય લાગે તે કરો. ફરક સમજજો તમે બેમાં, કે પંચોની આરાધકતા અને સ્વની વિરાધકતા માણસની પોતાની ચોઈસ છે કે મારે શું કરવું. મારે ખાલી એ સમજાવવું છે કે દરેક જણ જો આ શાસનમાં કઠોરતાના માર્ગે જ જશે તો આ શાસન ચાલવાનું નથી. આ શાસન તમને ઉપરથી રૂજુ, મુલાયમ, કોમળ જ બનાવવા માંગે છે. એટલું છે કે અલગ અલગ જે ભાવનાઓ છે એ આપણે જોવા તૈયાર નથી. એક પંથ મધ્યકાળમાં એવો રચાયો હતો. એ પંથ એમ કહેતો હતો કે સ્વની જ સાધના કરવાની છે, તો સાધુ સાધુની વૈયાવચ કરવાની શું જરૂર? સાધુ સાધુની જે રસોઈ વોરાવવામાં આવે છે એ આખરે તો 6 જીવનિકાયના વધમાંથી જ બને છે. એ પંથ ત્યાં સુધી વિચારતો હતો કે હું કોઈ સાધુના પગ દબાવું, માંદા પડે ને પગ દબાવ્યો તો પગ દબાવવા મારા આંગળા જે હલ્યા એમાં પણ વાયુકાયની વિરાધના તો થવાની ને. આપણે તેમ કહીએ છીએ કે ચપટી વાગે એમાં જંબુદ્વીપમાં ન સમાય એટલા વાયુકાય મરતા હોય છે. તો પગ દબાવવા પણ વિરાધના થવાની ને. એટલે સાધુ સાધુની વૈયાવચ જ ન કરવી જોઈએ વિરાધનામાંથી બચવા માટે. આવો એક મત આવ્યો હતો, સ્વની કઠોરતા. મારે તમને કેવું છે કે આવા મતોથી આ શાસન ચાલવાનું છે. તમે જે કઠોરતાના માર્ગે છો એ માર્ગે આવા બધા જ દૂષણ આવવાની સંભાવના છે. વૈયાવચ પણ કોઈનો પ્રેમ છે, કરુણા પણ કોઈનો પ્રેમ છે, અને સ્નેહ બધું જ કોઈનો પ્રેમ છે. માત્ર પ્રભુ એટલું કહે છે કે તમે તમારા પ્રેમને જ્યારે સીમિત કરી નાખો છો ત્યારે વાસના બની જાય છે. તમે તમારા પ્રેમને જ્યારે શરીર પૂરતું સીમિત કરો છો એ વાસના ને ઈચ્છના છે. તમે તમારો પ્રેમ આત્મા સાથે જોડો છો એ શુદ્ધ પ્રેમ છે. તમે બરાબર માર્ક કરજો કે તમારો પ્રેમ શરીર માટે છે કે તમારો પ્રેમ આત્મા માટે છે. તમે તમારા પ્રેમને જ્યારે વસ્તુઓ પૂરતો સીમિત કરી નાખો છો ત્યારે એ તમારો મોહ બની જાય છે. તમે તમારા પ્રેમને જ્યારે 14 રાજલોકમાં વિસ્તારી દો છો ત્યારે કરુણા બની જાય છે. ચાહવા સિવાય આપણે રહી જ નથી શકવાના. કેમ કે જાણવું જેમ આપણો મૂળભૂત સ્વભાવ છે એમ ચાહવું એ આપણો મૂળભૂત સ્વભાવ છે. એને કોઈ અલગ ગુણ નથી ગણ્યો. એટલા માટે નથી ગણ્યો કેમ કે દરેકમાં એ પરોવાયેલો છે. દરેકમાં એ પરોવાયેલો છે માટે અલગ ગુણ નથી ગણ્યો. સિદ્ધ ભગવંતોની અનંત કરુણા એને 8 ગુણમાં ગણતરીમાં નથી લીધી. તમે બરાબર માર્ક કરજો. અનંત જ્ઞાન, અનંત દર્શન, એમાં અનંત કરુણા નથી ગણી. કેમ નથી ગણી? કેમ કે 8માં અંતર્ગત છે. તમારું બધું જ અસ્તિત્વ એનો સરવાળો જ અનંત કરુણા થાય છે. અને એટલા માટે જ પ્રભુ સીમિતતાને છોડવાનું કહે છે, નિશ્ચિંતતાને પકડવાનું કહે છે. અને આપણે છીએ કે જેને ખરેખર વિસ્તારવાનું છે એને ખતમ કરવા પર ઉતરી ગયા છે. બિલકુલ ખતમ કરવા પર. બિલકુલ. એક વસ્તુ છે કે તમને આજે પણ નવાઈ લાગશે કે અહિંસા પરમો ધર્મ જે સૂત્ર આપણે બોલીએ છીએ એ વાસ્તવમાં એક પણ જૈન શાસ્ત્રમાં લખાયેલું સૂત્ર નથી. આ સૂત્ર સ્પષ્ટપણે મહાભારતનું છે. જેને આપણે જૈનોનો મૂળ મંત્ર ગણીએ છીએ અહિંસા પરમો ધર્મ, આ આટલા શબ્દો આ જ રૂપમાં કોઈ પણ જૈન શાસ્ત્રમાં નથી. સ્પષ્ટપણે મહાભારતના છે. વિચારવાનું એ છે કે જે મૂલ્યો હોય છે એ મૂલ્યો પર કોઈ ધર્મનો અધિકાર નથી હોતો. મૂલ્યોને એપ્લાય કેવી રીતે કરવા એના પર ધર્મનો અધિકાર છે. અહિંસા એ પરમ ધર્મ છે. તે તો જે ધર્મે મહાન મૂલ્યોને સમજ્યા છે એમાં મળવાનું જ છે. વસુધૈવ કુટુંબકમ, દુનિયાનો દરેક જીવ મારો છે. એ તો મૂલ્ય મળવાના જ છે તમને. એને એપ્લાય કેવી રીતે કરવું? હિન્દુ ધર્મ એમ કે છે કે વસુધૈવ કુટુંબકમ એટલે દુનિયાના દરેક જીવને તો દ્રવ્યથી સુખી કરવાનો પ્રયત્ન કર. પ્રભુ કહે છે કે દ્રવ્ય સાથે ભાવથી કર. આપણી પાસે 2 વસ્તુ છે, એક દ્રવ્ય દયા, એક ભાવ દયા. એક દ્રવ્ય મૈત્રી, એક ભાવ મૈત્રી. દ્રવ્ય મૈત્રી સીમિત હોય છે. હું બહુ ઓછા લોકોને જીવનમાં કહી શકું છું કે હું તારો મિત્ર છું, તમે મારા મિત્ર છો, આઈ લાઈક યુ, આઈ લવ યુ. એ આપણે બહુ ઓછા લોકોને કહી શકીએ છીએ જીવનમાં. તો મૈત્રી ભાવ દ્રવ્યથી આપણે બહુ ઓછા લોકો સાથે રચી શકીએ છીએ, પણ ભાવ મૈત્રી 14 રાજલોકમાં ફેલાવવાની છે. ફરક સમજો. દ્રવ્ય કરુણા બહુ ઓછા લોકો પર કરી શકીએ,
દ્રવ્ય કરુણાનો મતલબ થાય છે કશું કાપીને સુખી કરવા. તો આપણે કેટલા લોકોને કરી શકીશું? થોડા સાધર્મિકોને, થોડાક પશુઓને, થોડાક ગરીબોને, આપણે કેટલા લોકો પર કરુણા કરી શકીશું? તો દ્રવ્ય કરુણા સીમિત તત્વ છે. ભાવ કરુણા 14 રાજલોક પર છે. શિવમસ્તુ સર્વ જગત. તો દ્રવ્ય અને ભાવ બંને વચ્ચેનો ફરક સમજવાનો છે. દ્રવ્ય કરુણા, દ્રવ્ય મૈત્રી, એમાં વિવેક પણ રાખવો પડે છે. તમે માછીમાર સાથે મૈત્રી કરવા જાઓ ને કંઈક આપીને માછલાનું વધારી બેસો, એવું ન થઈ શકે. તો દ્રવ્ય મૈત્રી, દ્રવ્ય કરુણા, એમાં વિવેક પણ છે. દ્રવ્ય મૈત્રી, દ્રવ્ય કરુણા, એમાં વિભાજન પણ છે કે આની સાથે કરાય, આની સાથે ન કરાય. ભાવ મૈત્રી અને ભાવ કરુણા, એમાં કોઈ વિવેક નથી, એમાં કોઈ વિભાજન નથી, એમાં કોઈ વ્યવચ્છેદ નથી. એ 14 રાજલોકમાં ફેલાવાની વસ્તુ છે. તો હિન્દુઓ વસુધૈવ કુટુંબકમ કહે છે ત્યારે દ્રવ્ય કરુણાની વાત કરે છે. આપણે જ્યારે વસુધૈવ કુટુંબકમ કહીએ છીએ ત્યારે ભાવ કરુણાની વાત કરીએ છીએ કે આખી દુનિયા ભાવથી તારી મિત્ર છે, આખી દુનિયા ભાવથી કરુણા છે. મને હમણાં એક બેને પ્રશ્ન પૂછાવ્યો કે મારે સાહેબ તમે એમ કહો છો કે મિત્તિ મેં સબ્બ ભૂએસો, અને બીજું કે અમારા સંઘમાં જે એક વ્યક્તિ એવો આડો પડ્યો છે કે આખા સંઘને બાનમાં લઈને બેઠો છે, હું એને મિત્ર ગણું કે શત્રુ ગણું, શું ગણું? મને તમે કહો. હું એનો પ્રતિકાર કરવા જાઉં છું જે સંઘની સામે પડ્યો છે એ માણસનો, તો મને એના પર ક્રોધ આવી જાય છે. ક્રોધ વગર તો પ્રતિકાર નથી થતો, કારણ કે હું તો સાધુ તો છું નહીં, એટલે મને ક્રોધ આવે છે. અને બાજુ મિત્તિ મેં સબ્બ ભૂએસું, મારે એને મિત્ર ગણવાનું, મિત્ર ગણું કે શત્રુ ગણું? મને તમે સમજાવો. ત્યારે મેં એને સમજાવ્યું કે દ્રવ્યથી શત્રુ છે, ભાવથી મિત્ર છે, આ રીતે ચાલવું પડશે. દ્રવ્યથી તમારો શત્રુ છે કારણ કે સંઘને નુકસાન પહોંચાડી રહ્યો છે, તમારે અટકાવવો જ પડશે. પણ એક ક્ષણે પણ ભાવથી એ તમારો મિત્ર છે, કેમ કે તમારો અભિપ્રાય એ છે કે એને પણ સદબુદ્ધિ મળે, એને પણ મોક્ષ માર્ગનો, યાત્રાનો લાભ મળે, એ પણ આખરે પ્રભુની કરુણાનો અધિકારી બને. તો ભાવ મૈત્રી અને દ્રવ્ય શત્રુતા આ જૈનોની બલિહારી છે. આટલું સત્વ ટકાવવું ને, મનને આટલું સ્થિર ને કઠોર રાખવું એ જૈનોની બલિહારી છે. આપણે તો અહીંયા એવું કરીએ છીએ કે જેની સાથે ભાવ મૈત્રી કરવાની છે એની સાથે ભાવ અમૈત્રી કરી નાખીએ છીએ, દ્રવ્ય મૈત્રી કરવાની છે દ્રવ્ય અમૈત્રી કરી નાખીએ છીએ, કોઈ વિભાજન જ નથી આપણું. તો જેને અટકાવો છો, લાફો મારતી વખતે પણ મિત્ર ગણવો, આ જૈનોની બલિહારી છે. એ શીખવું પડશે. તમે જેને લાફો મારીને અટકાવો છો એને જ એક ક્ષણે તમે મિત્ર ગણતા હો. દુનિયા નહીં સમજી શકે આ વસ્તુ, આ પ્રભુનો માર્ગ જ સમજાવી શકશે કે ભાવ મૈત્રી 14 રાજલોકમાં, દ્રવ્ય મૈત્રી સીમિત વસ્તુ. અને માટે જ હિન્દુઓનો કન્સેપ્ટ એ જૈનોએ જ્યારે અપનાવ્યો, વધુ સાચું કહું તો કુદરતનો કન્સેપ્ટ જૈનોએ જ્યારે અપનાવ્યો અને હિન્દુએ અપનાવ્યો, બંનેના મૂલ્યોમાં ઘણો ફરક પડી ગયો. આખા કુટુંબની, આખી પૃથ્વીને કુટુંબ ગણવું એ કન્સેપ્ટ એ લોકોનો જુદો, આપણો જુદો. આટલું સમજીને ચાલવું પડશે. ભાગ્યશાળી આપણી અત્યારે છે ને 3 ભૂમિકા થઈ ગઈ છે. માણસ એક જ વસ્તુ વિચારે છે, ગમે તે ભોગવો, ગમે ત્યારે ભોગવો, ગમે તેટલું ભોગવું. ભોગવવું એક સમાન તત્વ છે. માણસને ગમે તે ભોગવી લેવું છે, ગમે ત્યારે ભોગવી લેવું છે, ગમે તેટલું ભોગવી લેવું છે. ત્રણેય બાબતમાં એની પાસે કોઈ લિમિટ નથી. ગમે તે ભોગવવું, એમાં વિવેક નથી, શું ભોગવાય, શું ન ભોગવાય, શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, કોઈ લિમિટ નહીં. ગમે તે ભોગવો, ગમે તેટલું ભોગવો, એમાં પણ લિમિટ નથી. કેટલું, કેટલી વાર, નથી લિમિટ. માણસને એવું થઈ ગયું જો ટાઈમ મળતો હોય, પેટ બગડતું ન હોય તો તેને 12 વખત ખાવું છે, 6 ની 12 વખત. પણ પેટ બગડે છે એટલે શાંત રહેવું પડે છે, ટાઈમ નથી રહેતો ખાવાનો એટલે શાંત છે. બાકી જો મનુષ્યને અનલિમિટેડ હોત કે ભાઈ તને કાંઈ નથી થવાનું, ટાઈમ જ ટાઈમ, 12 વખત ખાય. તો ગમે તેટલું ભોગવું. અને ત્રીજું, ગમે ત્યારે ભોગવો, સવાર રાત કશું જ નહીં. આ ગમે તે, ગમે ત્યારે, ગમે તેટલું, આ 3 વસ્તુએ એની અંદરની તૃષ્ણાની એટલી વધારી આપી છે. પ્રભુએ પેલું ઉદાહરણ કીધું ને અંગાર દાહકનું, કોને કીધું? આદિનાથ દાદાએ અંગાર દાહકનું ઉદાહરણ કીધું હતું કે પેલા 99 ભાઈઓને, 98 જણ ગયા ત્યારે અંગાર દાહકનું ઉદાહરણ કીધું. પેલા લોકોએ કીધું કે પ્રભુ રાજ્ય ભોગવીશું તો શાંતિ મળશે, નહીં ભોગવીએ તો અશાંતિ રહેશે. ત્યારે પ્રભુએ કહ્યું કે એક નારકીનો જીવ એને નરકમાંથી બહાર લાવવામાં આવ્યો, 48 મિનિટ માટે બહાર લાવવામાં આવ્યો, અને કીધું કે આખી દુનિયામાં જ્યાં ફરવું હોય તો ફરી શકે છે, ગમે તેટલી સ્પીડમાં. અને નારકીનો જીવ એને ફરવાનું ચાલુ કર્યું, તરસ તરસ તરસ. 48 મિનિટનો ઉપયોગ શું કરવાનો? તો કે પાણી પી લેવું છે. તો પહેલા ગયો, જેટલી પણ નદીઓ હતી દેશ ધનાધન બધી પી ગયો, કારણ કે પેલી વૈક્રિય લબ્ધિ હતી બધી અંદર સમાઈ. તળાવો બધા ખાલી કર્યા, જળાશયો ખાલી કર્યા, ઝરણા ખાલી કર્યા, સાગરો ખાલી કર્યા, કશું જ ન બાકી રહ્યું, સમુદ્રો ખાલી કર્યા.
અને એ પછી પણ ખાબોચિયા ખાલી કરી નાખી, તરસ નથી છીપાતી. અને છેલ્લે એને ખબર પડી કે કેટલાક પ્રદેશો એવા છે કે જ્યાં આગળ ઝાકળ પડતી હોય છે અને તમે ત્યાં સ્પંજ મૂકો, એ સ્પંજમાં જે પાણી ઝીલાય એ સ્પંજને નીચો ત્યારે મોઢામાં થોડાક ટીપા જતા હોય છે. અને એ ત્યાં પહોંચી ગયો કે હું થોડું સ્પંજ મૂકીને થોડુંક પાણી પી લઉં. હવે જે માણસની તૃષ્ણા નદી અને સાગરોથી નથી છીપાયેલા સ્પંજથી છીપાવાની છે નહીં. સેમ વસ્તુ પ્રભુ આપણને કહે છે કે આજે જે તારી ભૂમિકા છે, જો તું આજે નહીં સમજે તો અનંત ભાવ પછી પણ અહીંયા જ બેઠો હોય છે. કારણ કે તારી તૃષ્ણા વધતી જ જવાની. આ ત્રણેય વસ્તુ પર ત્યારે રોક લગાડવી જ પડે. ગમે તે ભોગવો નહીં, તારે લિમિટ કરવી પડશે. ગમે તેટલું ભોગવો નહીં, લિમિટ કરવી પડશે. ગમે ત્યારે ભોગવો નહીં, લિમિટ કરવી પડશે. કાળથી લિમિટ કરવી પડશે, માત્રાની લિમિટ કરવી પડશે, દ્રવ્યથી લિમિટ કરવી પડશે. તો તું તારી જાતને શાંત કરી શકીશ. બાકી બીજું કાંઈ નથી થવાનું. અને આ લિમિટ કરવા માટે જરૂરી છે કે તમે અંદરથી તૃપ્ત હો. ભાગ્યશાળી બહારથી છોડ્યા પછી અંદરથી જે પીડાતા હોય છે ને અતૃપ્તિથી, બહુ જબરજસ્ત હોય છે. એક બહુ મોટા વિચારશીલ વ્યક્તિ એને મને કહ્યું હતું, મને કે મહારાજ સાહેબ, હું તો ઘણા બધા મહારાજ સાહેબના વ્યાખ્યાન સાંભળું છું, મને એક વસ્તુ સમજાય છે કે જે મહારાજ સાહેબ ભૌતિકતાનો જબરજસ્ત વિરોધ કરતા હોય છે એ અંદરથી ભૌતિકતાને એટલી ઝંખતા હોય છે, પણ એમની લિમિટો બાંધી લીધી છે. એ ભૌતિકતાને પ્રાપ્ત નથી કરી શકવાના માટે બધો ઉકળાટ અને ઉચાટ એ બહાર આવી રીતે નિંદા બનીને ફેલાઈ જાય છે. આ કઠોર સત્ય છે. તમારે અંદરથી તૃપ્ત બનવું જ પડે. અંદરની તૃપ્તિ એ જ તમને બહારથી તૃપ્ત રાખી શકે. અંદરની અતૃપ્તિ એ તો સમાજની અતૃપ્તિ બની જશે. તમે અંદરથી ઉકળાટ અનુભવો છો, સમાજમાં ઉકળાટ ફેલાવી દેશો. તમે અંદરથી અશાંત છો, આખા સમાજને અશાંતિની આગમાં નાખી દેશો. અંદરની તૃપ્તિ એક જ રીતે મળે છે. માણસ એટલો પ્રેમથી સબર હોય, માણસ એટલો પ્રસન્નતાએ છલકાતો હોય તો પોતાની પાસે આવશે, એને પ્રેમને પ્રસન્નતા આપી શકશે. જે બધું નથી તે જ્યાં પણ નજર નાખશે ને ત્યાં એને એ જ જડ્યા કરશે. અત્યારે જરૂર છે આપણે તૃપ્ત બનવાની. અત્યારે જરૂર છે આપણે પ્રેમ અને પ્રસન્નતાથી છલકાઈ જવાની. પ્રેમ આવ્યો, પ્રસન્નતા આવી, પવિત્રતા આપોઆપ આવી જવાની. પ્રસન્નતાનો મતલબ એવો નથી થતો કે ઉપાશ્રયમાં કોઈ પગ મૂકે અને ઉપાશ્રય આમ ખડખડ અડ્ડ હસ્તેથી છલકાતા, એમ નથી. પણ એક સહજ સ્મિત એ તો હોવું જોઈએ. હમણાં ગુરુ ભગવાન અમુક સાધુ ભગવાન માટે કહેતા હતા કે એવા સાધુ ભગવંતોને કે શ્રાવકોને જોઈએ ને તો પેલું લોગસનું છેલ્લું વિશેષણ છે ને, સાગર વર ગંભીરા, બહુ સારું વિશેષણ છે. પણ એને બદલે આપણે કંઈ જુદું બોલવાનું મન થાય, ઘુવડ વર ગંભીરા. એમ લાગે કે ઘુવડ પણ હસી પડતું હશે ક્યારેક. આ લોકોના ચહેરા પર તો સહજ સ્મિતની રેખા પણ નથી. એક બાજુ આપણે પ્રતિમાઓ એવી બનાવીએ છીએ કે જે પ્રતિમા પર આંખમાં કંઈક કરુણા હોય છે, ચહેરા પર પ્રસન્નતા હોય છે, હોઠ પર સ્મિત હોય છે. પ્રતિમાઓ એવી બનાવતા જઈએ છીએ અને આપણે તો ત્રણે ત્રણ વસ્તુ કરતા જઈએ છીએ. આંખો બંધ રાખવાની, હોઠ તો બરાબર ભીંચીને રાખવાના, ભૂલે જો કે હસી ન પડાય, અને ચહેરો તો એટલો કઠોર કે પ્રસન્નતા દેખાય જ નહીં, બિલકુલ નહીં. આ શાસન સ્મિત, પ્રસન્નતા અને કરુણાનું છે. અને આ બધું જ જીવનમાં લાવતા જઈશું. આ સંસાર ક્યાં છૂટી જશે ને ખબર પણ નહીં પડે. સંસારને છોડવા જશો ને તો સંસાર વળગવાનો છે, નક્કી માનજો. મેં ગઈકાલે કહ્યું હતું એમ કે જેને છોડવું હોય છે એના વિશે બહુ વિચાર કરવો પડે છે અને પરિણામ એ જ ઘૂંટાય છે. જુદી રીતે વિચારજો. ઓલો શેઠનો દીકરો, એને હંમેશા મૂર્તિને ગાળો દીધી હતી કે નહોતી દીધી? પેલા બાપાએ દરવાજો નાનો કર્યો અને મૂર્તિ મૂકી દીધી. પેલા આખી જિંદગી શું કર્યું? મૂર્તિને ગાળો દીધી ને. જતા આવતા દર વખતે આ બાપા ખોટા, આ મૂર્તિ ખોટી, બધું કર્યું. તો શું થયું એની સાથે? અને સ્વયંભૂ રમણ સમુદ્રમાં ચડ્યો ત્યાં એને ભગવાન જ જડ્યા. પેલું માછલું જડી ગયું, જાતિ સ્મરણ થયું. શાસ્ત્રકાર ભગવાન તો એટલું સમજાવે કે તમે જેનો વિરોધ કરો છો ને એ તમારા ચિત્તમાં વધારે જડાય છે. તમે જેનો વિરોધ કરશો એ જ મનમાં વધારે આવવાનું છે. સેમ વસ્તુ આપણા જીવનમાં. આપણે વિરોધ કરવા માંગીએ છીએ વાસનાનો, આપણે વિરોધ કરવા માંગીએ છીએ દૂષણોનો. એના વિશે જ વધારે વિચાર કરીને એ જ અંદર લાવી દઈશું. વાસનાનો વિરોધ ન હોય, પ્રેમનો એટલો વિસ્તારો કે વાસનાને ઉભા રહેવાનું સ્થાન જ ન બચે. મીરાને પૂછ્યું હતું કે તને દુનિયાના કોઈ જીવ માટે પ્રેમ કેમ નથી થતો? મતલબ રાગ વાસના. પતિએ કીધું
કે હું તને હાથ અડકાડું તારાથી સહન કેમ નથી થતું, તને મારા માટે પ્રેમ કેમ નથી જાગતો. મીરા એટલું કીધું કે કૃષ્ણના પ્રેમથી હૈયું એટલું છલકાઈ ગયું છે કે દુન્યવી પ્રેમ માટે જગ્યા જ નથી બચી. હું તમને એમ સમજાવું છું કે વાસના સામે લડવા કરતા આ દુનિયા માટે કરુણા એટલી કરી દો કે કરુણા હૃદયમાં છલકાઈ જાય, વાસના માટે જગ્યા જ ન બચે. વાસનાની સામે લડવા જશો તો એ વાસના તમારા પર ચડી બેસવાની છે. પણ કરુણાથી સભર હૈયું બનાવી દેશો, વાસના ક્યાં છું મંતર થઈ જશે ખબર બી નહીં પડે. તો ફોકસ વાસના પર નહીં કરો, ફોકસ આ સીમિત પ્રેમ પર નહીં કરો. તમારા પ્રેમને વિસ્તારતા જાઓ. જગત પ્રત્યે કોમળ બનશો ને, જાતને ક્યાંય સચવાઈ લેશો ખબર બી નહીં પડે. જાતને સાચવવાની મહેનત નહીં કરો, જગતને કોમળ એના કરો, આપોઆપ જાત સચવાઈ જવાની છે. તો પ્રભુના માર્ગે આપણે આગળ વધીએ જ મંગલ કામના.